જ્યારે પરદેશમાં શાંત પડે છે ને ત્યારે તે ક્ષણ ફક્ત શાંતિ જ લાવતી નથી, તે ઘણીવાર એવા સમાચાર લાવે છે જે વ્યક્તિને અંદરથી કચડી નાખે છે. હું પણ તે સાંજે દુબઈના તે કેમ્પમાં પાછો ફર્યો. હાડકા તોડનારા કામ પછી સિમેન્ટ અને રેતીની ધૂળ મારા વાળ, ભમર અને શ્વાસમાં જાવી ગઈ હતી. પરસેવાથી ભીંજાયેલા કપડાં મારા શરીર પર ચોંટી ગયા હતા અને દરેક શ્વાસ એક બોજ જેવો લાગતો હતો. પણ આ થાક વચ્ચે પણ મારી આંખોની આશાની ઝલક હતી. અડબ મારી પત્ની, મારો પ્રેમ, મારું જીવન બધું છે. તે આશાએ મને દરરોજ આ જીવન સહન કરવાની શક્તિ આપી. હું સ્નાન કરવા ગયો અને જેમ ઠંડુ પાણી મારા શરીર પર પડ્યું તો મારી આંખો બંધ થઈ ગઈ અને અડબનો ચહેરો મારી સામે દેખાયો. એ જ માસૂમ ચહેરો, એ મોટી કાળી આંખો આંસુઓથી ભરેલી હતી. જ્યારે તે મને એરપોર્ટ પર છોડી રહી હતી ત્યારે તે વારંવાર તેના પલ્લુથી પોતાનો ચહેરો છુપાવતી હતી, જેથી હું તેનું તૂટેલું હૃદય ન જોઈ શકું. તો તેની યાદોમાં ખોવાઈ ગયો હતો. જ્યારે અચાનક મને મારી માતાનો ફોન આવ્યો. તેનો અવાજ ધ્રુજતો હતો અને આંસુઓ વચ્ચે તે ફક્ત એટલું જ બોલી કે પરવેશ, તારી પત્ની ભાગી ગઈ છે. એક વાક્ય મારા પગ નીચેથી જમીન ખેંચી ગયું. હું કંઈ સમજી શક્યો નહીં. મારી માએ કહેલા દરેક શબ્દ મારા માથા પર હથોડાની જેમ વાગ્યા. હું આઘાતમાં હતો, સંપૂર્ણપણે ખોવાઈ ગયો હતો. મારા હોશ ઉડી ગયા હતા. મારી બાએ કહ્યું કે હવે ઘરે આવ, ફરીથી લગ્ન કર. હું તેના શબ્દોનો પ્રતિકાર કરી શક્યો નહીં. હું તૂટેલા હૃદય અને નીરસ આંખો સાથે ગામમાં પાછો ફર્યો. ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઢોલ, સગા, હાસ્ય બધું જ હતું, પણ મારી અંદર કંઈક મરી ગયું હતું. પછી તે ક્ષણ આવી, લગ્નનો સમય. અચાનક એક ફકીર સ્ત્રી દરવાજા પર દેખાય. તેના કપડાં વાર વિખરાયેલા હતા અને બીજી ક્ષણે તેને મારા પગ પકડી લીધા. આખું ઘર સદબદ થઈ ગયું. મારી માએ ચીસો પાડી આ પાગલ સ્ત્રીને બહાર કાઢો. કોઈએ તેનો દુપટ્ટો તેના ચહેરા પર ખેંચી લીધો, પણ પછી કોઈએ કહ્યું ના, તેનો ચહેરો તો જુઓ. સ્કાર્ફ દૂર કરતાની સાથે જ મારી આંખો અંધારામાં આવી ગઈ. મારું હૃદય લગભગ ધબકતું બંધ થઈ ગયું. હું પડી ગયો અને બેભાન થઈ ગયો. કારણ કે તે ફકીર સ્ત્રી બીજું કંઈ નહીં પણ મારો પહેલો પ્રેમ હતો. મને હજુ પણ તે સ્પષ્ટ યાદ છે. ભીડવાળા એરપોર્ટ પર મેં ઝૂકીને અડબના કાનમાં ધીમેથી કહ્યું, અરે પાગલ, રડશે નહીં. હું જઈ રહ્યો છું જેથી હું તને લાયક બધું મેળવી શકું. આ અલગતા ફક્ત ક્ષણિક છે. આપણી ખુશી ક્યારેય જશે નહીં. અને અડબે આંસુ ભર્યા અવાજ અને ધ્રુજતા સ્વરે ફક્ત એટલું જ કહ્યું કે મને કંઈ જોઈતું નથી પરવેશ, બસ તમે સલામત રહો અને જલ્દી પાછા આવી જાઓ. આ ગામ તમારા વિના મને ખાઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના શબ્દો હજુ પણ મારા હૃદયને ખંજરની જેમ વિંધે છે. સ્નાન કર્યા પછી હું 5 અન્ય મજૂરો સાથે શેર કરેલા નાના રૂમમાં પાછો ફર્યો. કેટલાક ફોન પર તેમના પરિવારો સાથે વાત કરી રહ્યા હતા, બીજા ચૂલા પર બેઠા હતા, રસોઈ બનાવી રહ્યા હતા. રૂમ ઘોંઘાટ ભર્યો હતો, પરંતુ મારામાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. હું સીધો મારા પલંગ પર ગયો અને મારા ઓશિકા નીચે તે ફોટો કાઢ્યો. અનમનો ફોટો. તે ફોટો મારી આખી દુનિયા હતી. જ્યારે કામ કરતી વખતે માલિકનો ઠપકો મારા કાનમાં ગુંજતો, જ્યારે મારી હિંમત બળબડતા તાપમાં ઢીલી પડી જતી, ત્યારે હું ચૂપચાપ તે ફોટો તરફ જોતો. હું તેની આંખોમાં જોતો અને થોડા સમય માટે દુનિયાથી દૂર રહેતો. એ મારો આશ્વાસન હતી, મારી તાકાત હતી. અડબ સાથે વાત કર્યાને 2 દિવસ થઈ ગયા હતા. છેલ્લા 2 દિવસથી વધુ કામને કારણે હું તેને ફોન કરી શકતો નહોતો. મારા હૃદયમાં એક બેચેનીની લાગણી છવાઈ ગઈ હતી. તેનો અવાજ સાંભળવા માટે ઉત્સુક, એક એવો અવાજ જે મારા માટે કોઈ બલબથી ઓછો નહોતો. મેં મારો મોબાઈલ ઉપાડ્યો અને વોટ્સએપ ખોલ્યું. અનમનો છેલ્લો ફોટો 2 દિવસ જૂનો હતો. આ જોઈને મારા કપાળ પર થોડી કરટલીઓ પડી ગઈ. મારા હૃદયે તરત જ બહાનું કાઢ્યું. કદાચ ગામમાં ઇન્ટરનેટ નહીં હોય અથવા વીજળી ચાલી ગઈ હશે. મેં આ વિચારોથી પોતાને સાંત્વના આપી અને તેને મેસેજ લખવાનું શરૂ કર્યું. હું લખતી વખતે અચાનક ફોનની સ્ક્રીન ચમકી ગઈ.
એક ફોન આવી રહ્યો હતો. એક ક્ષણ માટે મારું હૃદય ધબકવાનું ચૂકી ગયું. મારા હૃદયને લાગ્યું કે તે અડબ હશે, પણ તે મારી બાનું નામ સ્ક્રીન પર ચમકતું હતું. તે ક્ષણે મારી બાનો ફોન આવવો એ રાહતનો સંકેત નહોતો, પણ કંઈક અપ્રિય ઘટનાનો સંકેત હતો. મારા મનમાં હજારો વિચારો દોડી રહ્યા હતા. શું ગામમાં કોઈ ગંભીર મુશ્કેલી પડી હશે? શું પપ્પાને હાર્ટ એટેક આવ્યો હશે? કે પછી ભગવાન ના કરે અનમ બીમાર પડી ગઈ હશે? મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારું હૃદય જાણે મારી છાતીમાંથી ફૂટી નીકળવા માંગતું હોય તેવું લાગ્યું. મેં ઊંડો શ્વાસ લીધો અને ફોનનો જવાબ આપ્યો. હેલો મમ્મી. મારો પોતાનો અવાજ મને વિચિત્ર લાગ્યો, ધ્રુજતો અને ડરી ગયેલો. પણ કોઈ જવાબ ન આવ્યો. ફક્ત રડવાનો અવાજ આવ્યો. એક એવો અવાજ જેને મારા સપનાના પાયા હચમચાવી નાખ્યા. મારું લોહી થીજી ગયું. મમ્મી, મને કહો ખરેખર શું થયું? તમે કેમ રડી રહ્યા છો? હું અહીં મરી રહ્યો છું. મેં લગભગ ચીસો પાડી. રૂમમાં બેઠેલા મારા રૂમમેટ્સ મને આઘાતથી જોયો. આ દરમિયાન મારી માં એવી પીડા સાથે બોલવા લાગી જે ફક્ત એક તૂટેલી માં જ કહી શકે. આપણને લૂંટાવવામાં આવ્યા છે પરવેશ. આપણે બરબાદ થઈ ગયા. તારી કમાણી, તારી ઇજ્જત, તારું ઘર બધું જ ચાલ્યું ગયું છે દીકરા. તે દરેક શબ્દ સાથે મારું હૃદય મારી છાતીમાંથી ફાટી નીકળવા જેવું લાગતું હતું. હું સમજી શકતો નહોતો કે હું જે જમીન પર ઊભો હતો તે ખરેખર અસ્તિત્વમાં છે કે હું કોઈ દુઃખ સ્વપ્નમાં ફસાઈ ગયો છું. મમ્મી, કૃપા કરીને મને કોયડાઓથી ઉજાગર કરવાનું બંધ કરો અને મને સ્પષ્ટપણે કહો કે શું થયું. ગભરાહટથી મારો અવાજ ધ્રુજી ગયો. શું ઘરમાં કોઈ લૂંટ થઈ છે? મેં આ પ્રશ્ન ઉચ્ચાર્યો જ હતો કે બીજી બાજુથી મારી માએ એક બોમ્બ ફેંક્યો જેના પડઘા મારા આખા વિશ્વને હચમચાવી નાખે છે. હા દીકરા, લૂંટ થઈ છે. એક ક્ષણ માટે મને થોડી રાહત થઈ, પરંતુ બીજી ક્ષણે તેણીએ જે કહ્યું તેનાથી મારો શ્વાસ અધર થઈ ગયો. પરંતુ આ ચોરી કોઈ બહારના વ્યક્તિ દ્વારા કરવામાં આવી નહોતી. આ વિશ્વાસઘાત જેને તું ખૂબ પ્રિય માનતો હતો. આ સાંભળીને એવું લાગ્યું કે મારા શરીરમાં વીજળી દોડી ગઈ. મમ્મીનો અવાજ ભારે થઈ ગયો. તારી પ્રિય પત્ની અનમ, જેને તું ખૂબ પવિત્ર માનતો હતો, ગઈકાલે રાત્રે તેના એક પ્રેમી સાથે ભાગી ગઈ છે પરવેશ. આ સાંભળીને મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા કાનમાં પીગળી ગયેલા કાચ રેડ્યા હોય. ઘરની દિવાલો રૂમ ફરવા લાગ્યો, જાણે છત ઘસી ગઈ હોય. મારા મનમાં આ શબ્દો પર વિશ્વાસ કરવાનો સ્પષ્ટ ઇનકાર હતો. તે અનમ, જેણે લગ્નની પહેલી રાત્રે મને આટલી બધી ખાતરી આપી હતી કે તે મને પ્રેમ કરે છે. તે અનમ, જેણે વફાદારીના શપથ લીધા હતા. તે અનમ, જે ક્યારેય બીજા પુરુષ સાથે વાત કરવા માટે ઉપર જોતી પણ નહીં. તે આવું કેવી રીતે કરી શકે? ના, આ જૂઠું છે. મેં પાગલની જેમ બૂમ પાડી. માં, આ બકવાસ છે. તમે ગેરસમજ કરી છે. અનમ એવી નથી. તે મારા વિના શ્વાસ પણ લઈ શકતી નથી. તે બીજા કોઈ સાથે કેવી રીતે જઈ શકે? પછી મારો સ્વર મારી માના આદર કરતાં વધી ગયો, કારણ કે તે ક્ષણે મને લાગ્યું કે મારા પ્રેમને જાહેરમાં કચરી નાખવામાં આવી રહ્યો છે. માં આ બધું સમજી ગઈ. તે જાણતી હતી કે અર્ધ સત્ય હવે કામ કરશે નહીં. રડતા રડતા તેને કહ્યું, હું તારી માં છું પરવેશ. હું તને ઓળખું છું. શું હું તારી સાથે જૂઠું બોલી શકું? તેનો અવાજ ધ્રુજતો હતો, પણ શબ્દો પથ્થર જેવા હતા. મેં મારી દોષિત આંખોથી બધું જોયું છે. મોડી રાત્રે જ્યારે કૂતરાઓ ભસતા હતા ત્યારે હું અચાનક જાગી ગઈ. મેં તેને પાછળના દરવાજામાંથી જતી જોઈ. મારા હાથ શૂન્ય થઈ ગયા હતા. એક છોકરો મોટરસાયકલ લઈને બહાર ઊભો હતો. માએ વાત ચાલુ રાખી. મેં બૂમ પાડી અને તેની પાછળ દોડી, પણ હું પડી ગઈ. મારા ઘૂંટણ ઉઝરડા હતા. તેણીએ વિશ્વાસ લેવામાં થોડી વાર લીધી. પછી તેણીએ કહ્યું, પરવેશ. તેને પાછળ વળીને જોયું પણ નહીં. અને પછી એક છેલ્લી વાર, અને સાંભળ દીકરા, તે ખાલી હાથે નથી ગઈ. તે તારા મોકલેલા બધા ઘરેણાં, તે સોનાની બંગડીઓ, કબાટમાં રહેલા 10,000 રૂપિયા, બધું જ લઈ ગઈ. મમ્મીનો અવાજ તૂટી ગયો. તેને અમને પૈસા વગર છોડી દીધા છે પરવેશ. તે ક્ષણે મને એવું લાગ્યું કે હું આ વિદેશી રાત્રે હજુ પણ જીવિત છું, પણ અંદર બધું મરી ગયું હતું. મમ્મીના શબ્દો મારા હૃદય પર હથોડાની જેમ વાગ્યા.
અને પછી એક ફટકો, કોઈ વિરામ વિના, દયા વિના. મને ઘરેણાં અને પૈસાનો અફસોસ નહોતો, તે હજુ પણ વસ્તુઓ હતી. ખરું દુઃખ એ હતું કે મેં અનમ પર આંધળો વિશ્વાસ કર્યો, એવો વિશ્વાસ જે વ્યક્તિને પોતાને ભૂલી જાય. તે વિશ્વાસને કારણે હું મારી મા સાથે લડ્યો, મારી જાત સાથે લડ્યો. મેં મારા ભાઈ બહેનો સાથેના મારા સંબંધો પણ બગાડ્યા. મને યાદ છે કે મારા લગ્ન પહેલાં મારી માએ મને કેટલી વાર સમજાવ્યું હતું કે દીકરા, ગરીબ પરિવારોની છોકરીઓ વફાદાર નથી હોતી. તેમની નજર હંમેશા ઊંચી હોય છે, મોકો મળતા જ તે ઉડી જાય છે. અને કેટલી ખાતરી સાથે મેં કહ્યું હતું કે ના મમ્મી, અનમ તો એક હીરો છે. અને આજે એ ડર મારી સામે વાસ્તવિકતા બનીને ઊભો હતો. મારા ભ્રમ તૂટી રહ્યા હતા, છતાં મારા હૃદયના કોઈ ખૂણામાં એક નાનકડી આશા જાગી હતી કે કદાચ મજબૂરીમાં કોઈ વ્યક્તિ જૂઠાણને પણ સત્ય માનવા માંગે છે. ધ્રુજતા અવાજે મેં કહ્યું, મમ્મી, કદાચ તે તેના માતા પિતાના ઘરે ગઈ હશે, કદાચ કોઈ કટોકટી આવી ગઈ હશે. પણ મારી માએ તરત જ તે આશાનું પણ ગળું દબાવી દીધું. ઓ મૂર્ખ! તેના માતા પિતા સવારે અમારા ઘરે આવ્યા અને અમારા કોલર પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મારી માએ લગભગ ચીસો પાડી. તેઓ કહી રહ્યા હતા કે તે અમારી પુત્રીને ગાયબ કરી દીધી છે. તેઓ પણ ફક્ત નાટક કરી રહ્યા છે. મને લાગે છે કે તેઓ બધા આ ગઠબંધનમાં છે. દરેક શબ્દ મારામાં ઝેરની જેમ પ્રવેશી રહ્યો હતો. મેં અનમના નંબર પર સેંકડો ફોન કર્યા. મારી માએ કહ્યું કે નંબર ફક્ત ડિસ્કનેક્ટ થઈ રહ્યો છે. જો તે સત્યવાદી હોત તો તેણે ફોન ઉપાડ્યો હોત, અને જો તે તેના માતા પિતાના ઘરે ગઈ હોત તો તેણે દાગીના અને રોકડા કેમ ચોર્યા હોત. પછી એક ક્ષણ માટે થોભીને તેને કંઈક એવું કહ્યું જેને મને હૃદયમાં સળગાવી દીધો. હું હંમેશા કહેતી ને કે તારી ગેરહાજરીમાં તે ટેરેસ પર ઊભી રહેતી અને કલાકો સુધી ફોન પર કોઈની સાથે વાત કરતી. મને લાગ્યું કે તે તારી સાથે વાત કરી રહી છે. પણ હવે મને સમજાયું કે હું પુત્રવધૂના રૂપમાં એક સાપને ખવડાવી રહી હતી, જે અમને જ કરડીને ચાલ્યો ગયો. મારી પાસે કહેવા માટે કંઈ બચ્યું ન હતું. અનમનો ફોન ખરેખર બંધ હતો. તેનો છેલ્લો દેખાવ 2 દિવસ પહેલા હતો. મતલબ કે તે 2 દિવસથી બધું પ્લાન કરી રહી હતી. તો શું તે બધી વાતો જૂઠી હતી? મને તમારી ખૂબ યાદ આવે છે. તમે ક્યારે આવશો પરવેશ? શું આ બધા મગરમચ્છના આંસુ હતા? મારી મહેનત મારી નજર સામે ઝળકી. 50 ડિગ્રી ગરમીમાં ભારે પથ્થરો ઉપાડીને, દરેક રૂપિયો બચાવીને ફક્ત અનમ માટે કાનની બુટી ખરીદી શકું, તેને કંઈક સરસ મોકલી શકું. મને લાગ્યું કે અનમે ઘરેણાં ચોર્યા નથી, તેણીએ મારું જીવન ચોરી લીધું હતું. મારી યુવાનીના 2 વર્ષ ચોરાઈ ગયા, જે મેં પરદેશમાં સળતા બગાડ્યા હતા. મારી માતાએ તો મારામાં જે શંકાનું ઝેર નાખ્યું હતું તે મારા લોહીમાં ભળી ગયું હતું. પ્રેમ ધીમે ધીમે નફરતમાં ફેરવવા લાગ્યો. ગુસ્સો મારામાં ફૂલી રહ્યો હતો. બેકાબુ ગુસ્સો, કાબુ બહાર. એક ક્ષણ માટે મને લાગ્યું કે જો અનમ મારી સામે હોય ને તો હું તેનું ગળું દબાવી દઉં. મેં પલંગ પરથી અનમનો ફોટો ઉપાડ્યો અને મારી બધી શક્તિથી દિવાલ પર ફેંકી દીધો. ફોટો ટુકડાઓમાં તૂટી ગયો, જેમ મારું હૃદય તૂટી ગયું હતું. રૂમમાં રૂમમેટ્સ સાંભળી રહ્યા હતા. હું ઘૂંટણે પડી ગયો અને રડી પડ્યો. તે આવું કેમ કર્યું? તે આવું કેમ કર્યું અનમ? હું પાગલની જેમ બરબરાટ કરી રહ્યો હતો. શું મારા પ્રેમમાં કંઈક ખામી હતી? મેં તો તારી સાથે રાણી જેવો વ્યવહાર કર્યો હતો. મારી માનો અવાજ હજુ પણ ફોનમાં ગૂંજતો હતો. દરેક શબ્દ એક નવા ભાવનાત્મક હુમલાની જેમ મારા હૃદયમાં અથડાઈ રહ્યો હતો. દીકરા, તારા પિતાની હાલત ખરાબ છે. માતાનો અવાજ આંસુઓથી તૂટી રહ્યો હતો. તે રૂમ છોડતા નથી. આખું ગામ વાતો કરી રહ્યું છે. બધા કહે છે કે પરવેશની પત્ની ભાગી ગઈ છે. આપણી પ્રતિષ્ઠા બરબાદ થઈ ગઈ છે પરવેશ. બધા મને ટોણા મારી રહ્યા છે કે પરદેશી પોતાની પત્નીને પણ સંભાળી શકતો નથી. તેનો દરેક શબ્દ મારા હૃદયમાં ખીલા જેવો હતો. હવે જો તું ઈચ્છે છે કે તારા પિતાનો જીવ બચે, તેણી આગળ કહ્યું, જો તું પરિવારનું સન્માન બચાવવા માંગતો હોય તો તરત જ પાછો આવ. મારા મોંમાંથી ફક્ત એક જ પ્રશ્ન નીકળ્યો, અને તે પણ આંસુઓ દ્વારા. માં, હવે હું શું કરીશ?
હું ગામમાં કેવી રીતે પાછો ફરીશ? બધા મારા પર હસશે. તે સમયે માએ ફોન પર પોતાના સાચા ઈરાદાઓ છતી કર્યા હોય તેવું લાગતું હતું. તેના અવાજમાં હવે આંસુ ઓછા અને વધુ દ્રઢ નિશ્ચય હતો. ના, કોઈ હસશે નહીં, તેણીએ નિશ્ચિંતપણે જાહેર કર્યું. અમે બધું નક્કી કરી લીધું છે. અમે તારા બીજા લગ્ન ગોઠવીશું, ઇલ્મા સાથે. એ જ ઇલ્મા જેને મેં પહેલાં તને પ્રપોઝ કર્યું હતું. તે એક અદ્ભુત છોકરી છે. તે આપણા ઘરનું ધ્યાન રાખશે. હું ચૂપ રહ્યો. તે ક્ષણે હું શ્વાસ લેવાનું ભૂલી ગયો હતો. માં તો ફક્ત વાતો કરતી રહી. જ્યારે કોઈ નવી કન્યા આ ઘરમાં આવશે ત્યારે લોકો આપમેળે મોં બંધ કરી દેશે. બધા કહેશે, જુઓ, પરવેઝે તે ખરાબ પાત્રને તેના જૂતાની ટોચ પર મૂકીને નવું જીવન તો શરૂ કરી દીધું. થોડી વાર થોંભીને તેણીએ કંઈક એવું કહ્યું જેને મને હૃદય સુધી હચમચાવી નાખ્યો. પરિવારની ઇજ્જત બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે, નહીં તો અમે બધા આત્મહત્યા કરી લઈશું પરવેઝ. તે ક્ષણે મારું મન એક ઉજળ ખેતર જેવું હતું. હું સમજી શકતો ન હતો કે શું સાચું છે કે શું ખોટું. પ્રેમ, વિશ્વાસ, વફાદારી, આ બધા શબ્દો હવે અપશબ્દો જેવા લાગતા હતા. મને લાગવા લાગ્યું કે કદાચ માં સાચી હતી અને મેં મારું સન્માન બગાડ્યું. હવે જો હું ચૂપ રહીશ તો દુનિયા મને વધુ કચરી નાખશે. પરંતુ વિચિત્ર વાત એ હતી કે અનમની વિદાય પર મને હવે દુઃખ નહોતું. બદલાની આગે મારા આંસુ સુકાવી દીધા. મારું હૃદય પથ્થર જેવું થઈ ગયું હતું. મેં મક્કમતાથી જવાબ આપ્યો, તો ઠીક છે માં, હું આવી રહ્યો છું. હું કાલે ઉડાન ભરી રહ્યો છું. પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અને તે રાત્રે પરદેશમાં મને સમજાયું કે હું પરવેશ હવે એ વ્યક્તિ નથી જે એક સમયે પ્રેમના નામે બધું બલિદાન આપવા તૈયાર હતો. હું ગામમાં આવીશ અને સાબિત કરીશ કે હું નબળો નથી. મેં કડક અવાજે કહ્યું, તમે લગ્નની તૈયારીઓ કરો. આટલું કહીને મેં ફોન ડિસ્કનેક્ટ કરી દીધો અને ફોન ડિસ્કનેક્ટ થતાં જ રૂમમાં એક વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ. જાણે દિવાલો પણ શ્વાસ રોકી રહી હોય. હું આવીને પલંગ પર સૂઈ ગયો. પણ જેમ મેં આંખો બંધ કરી, મારા મનમાં એક ફિલ્મ રમવા લાગી. ભૂતકાળની ફિલ્મ. પહેલીવાર અનમને જોઈ, તેનું તે હળવું સ્મિત, તેની હાથે બનાવેલી ચા હવે મારા હૃદયને સોયની જેમ વિંધી રહી હતી. મને આશ્ચર્ય થયું કે કોઈ આટલો મહાન અભિનેતા કેવી રીતે હોઈ શકે. શું આ બધું ફક્ત એક નાટક હતું? શું તે નિર્દોષતા ફક્ત એક ફાંદો હતો જે તેણે મારા માટે ગોઠવ્યો હતો? રાત આમ જ ચાલતી રહી, પણ ઊંઘ મને નડી ગઈ. ક્યારેક હું બેસતો, ક્યારેક રૂમમાં ફરતો. મને એવું લાગતું કે હું સીધો ગામડે ઉડાન ભરી અનમને શોધીને તેને પૂછું કે તે આવું કેમ કર્યું. પણ પછી મારી માતાના શબ્દો મારા કાનમાં ગુંજ્યા. મારા મનને વધુ મૂંઝવણમાં મૂકનારા શબ્દો. એક માણસ પોતાની પત્ની ગુમાવવાથી મોટું દુઃખ શું અનુભવી શકે? જેમ સવારનો ઝાંખો પ્રકાશ બારીમાંથી ડોક્યું કરતો ગયો, મેં મારી બેગ પેક કરવાનું શરૂ કર્યું. મને એક નાનું બોક્સ મળ્યું. એ જ બોક્સ જેમાં મેં અનમ માટે બનાવેલો સોનાનો સેટ રાખ્યો હતો. એક ગિફ્ટ જે હું તેને આપવા માંગતો હતો. મેં તેને ખૂબ જ ધૂળનાથી ખોલ્યું. સોનાની ચમકે મેં મારી દ્રષ્ટિ ઝાંખી કરી દીધી. એક ક્ષણ માટે મને બધું ઉપાડીને ફેંકી દેવાનું મન થયું, પણ ના, મેં તેને મારી બેગના તળિયે મૂકી દીધું. કદાચ એટલા માટે કે આ સેટ મને આખી જિંદગી યાદ અપાવશે કે ક્યારેય કોઈ સ્ત્રી પર આંધળો વિશ્વાસ ન કરવો. પછી એરપોર્ટ પર જતા સમયે હું ટેક્સીની બારી બહાર જોતો રહ્યો. દુબઈની ઊંચી ઇમારતો મને ચીડવી રહી હોય તેવું લાગતું હતું. મને લાગ્યું કે હું ખાલી હાથે પાછો નથી ફરી રહ્યો. હું મારી સાથે તૂટેલા હૃદય અને તૂટેલા સપનાઓ લઈને જઈ રહ્યો હતો. હું એ જ વિદેશી હતો જે સ્થાયી થવાના સપનાઓ સાથે આવ્યો હતો અને આજે હું મારા દ્વારા બનાવેલ બધાનો નાશ કરીને પાછો ફરી રહ્યો હતો. પરંતુ મને ખબર નહોતી કે જે સત્ય મેં મારી આંખોની યુક્તિ માન્યું હતું અને માના પ્રેમ તરીકે સ્વીકાર્યું હતું, તે ખરેખર એક ભયાનક ષડયંત્ર હતું. મારી પોતાની મા દ્વારા સ્થાપિત ષડયંત્ર. મને ખ્યાલ નહોતો ગામમાં મારી રાહ શું હતી. તે લગ્ન નહીં, પણ મારા જીવનની સૌથી ભયાનક કસોટી હતી, જ્યાં દરેક પગલે જૂઠા કાંટા હશે અને સત્ય રડતું રહે છે, ઊંડા કવામાં ફસાયેલું છે. પછી જેમ વિમાને ઉડાન ભરી અને જમીન ધીમે ધીમે મારી આંખો પરથી સરકી જવા લાગી,
મેં મારી જાતને એક વચન આપ્યું. હું હવે તે પરવેઝ રહ્યો નથી જે પ્રેમમાં માનતો. હું હવે એ પરવેઝ હતો જે તેના અપમાન, તેની બદનામી અને તેની બરબાદીનો બદલો લેવાનો છે. મારા હૃદયના એક ખૂણામાં કંઈક તૂટી ગયું હતું અને તેનું સ્થાન એક કઠોર મોને લઈ લીધું હતું. પછી જેમ વિમાનના પૈડા રનવે પર અથડાયા, મને એક જોરદાર આંચકો લાગ્યો. પરંતુ આ આંચકો છેલ્લા 24 કલાકથી મારા અંદર ચાલી રહેલા ભૂકંપની સરખામણીમાં કંઈ નહોતો. એક તોફાન જે રોકી ન શકાય તેવું અણનમ લાગતું હતું. તે ફક્ત અંદરની દરેક વસ્તુને બરબાદ કરી રહ્યું હતું. ઇમિગ્રેશન લાઇનમાં ઊભા રહીને મેં આસપાસ જોયું. ઘરે પહોંચવાનો આનંદ દરેકના ચહેરા પર ચમક્યો. કેટલાક પોતાના બાળકો માટે રમકડા પેક કરી રહ્યા હતા. બીજા વ્યક્તિ વારંવાર તેની પત્ની માટે ખરીદેલી બંગડીઓ તરફ જોઈ રહ્યા હતા. મને ડર હતો કે હું ખોવાઈ જઈશ અને મારા હાથ ખાલી હતા. મારી આંખોમાં ઉજ્જાડ ભરાઈ ગયું. હું પાછો ફરવા તે વિદેશી ભૂમિની ભીડમાં અદ્રશ્ય થઈ જવા માટે ઝંખતો હતો. કારણ કે હું જે ઘર તરફ જઈ રહ્યો હતો ત્યાં હવે શાંતિ નહોતી, ફક્ત અપમાન અને બદનામી હતી. હું એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ ટેક્સી ડ્રાઈવરોના ટોળાએ મારા પર હુમલો કર્યો. કેટલાકે મારો હાથ ખેંચ્યો, કેટલાકે બૂમ પાડી અને હું શાંતિથી એકમાં બેસી ગયો અને ડ્રાઈવરને મારા ગામનું નામ કહ્યું. આખા રસ્તે ટેક્સી રેડિયો પર વાગતા જૂના ગીતો મારા ઘા પર મીઠું ભભરાવતા હતા. દરેક શબ્દ, દરેક સૂર મારા તૂટેલા હૃદયની મજાક ઉડાવતા હતા. હું બારી બહાર જોતો રહ્યો. રસ્તાની બાજુમાં વહેતા વૃક્ષો એ જ રસ્તો હતો. આ એ જ રસ્તો હતો જેણે મને પહેલા ચાલતી વખતે આનંદથી ભરી દીધો. મારા હૃદયમાં ફક્ત એક જ વિચાર હતો. હવે ગામ આવશે, હું ઘરે જઈશ અને અનમ શરમાઈને મારા માટે પાણીનો ગ્લાસ લાવશે. તેની આંખો નીચી હશે, તેના ચહેરા પર તેનું જૂનું સ્મિત હશે. પણ આજે એ જ રસ્તો મને આગ જેવો લાગતો હતો. દરેક વળાંક ભયાનક લાગતો હતો. દરેક કિલોમીટર મારા હૃદય પર ભાર મૂકતા હતા. સફર સદીઓ લાંબી લાગતી હતી, જાણે સમય મારી સાથે રમત રમી રહ્યો હોય. ધીમે ધીમે મને સત્ય તરફ ધકેલી રહ્યો હોય, જેમાંથી હું છટકી જવા માંગતો હતો. પણ મને ખબર નહોતી કે કોઈ છટકી જવાનો રસ્તો નથી. બસ જેમ ટેક્સી અમારા ગામના ધૂરિયા રસ્તા પર ફરી, ધૂળનો વાદળ ઉછળ્યો. તે ધૂળ મારા ભૂતકાળના ઝાંખા પડદાને વધુ સ્પષ્ટ રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી. દરેક યાદ, દરેક આનંદ, દરેક આશા, બધું જ ધુમ્મસમાં ઓગળી રહ્યું હતું. ગામના ચોકમાં હુક્કા પીતા વડીલોએ અમારી ટેક્સી જોઈ અને તેમની ગરદન ફેરવાઈ ગઈ. પણ તેમની આંખોમાં કોઈ સહાનુભૂતિ નહોતી, ફક્ત એક વિચિત્ર કટાક્ષ, જાણે હું કોઈ ગુનેગાર હોઉં જેને કેસ ચલાવવામાં આવ્યો હોય. મેં મારી નજર નીચી કરી અને મારા મનમાં ઊંડાણમાં લાગ્યું કે કદાચ હું જ ગુનેગાર છું, જે આ ગામની હવાને શરમાવશે. ટેક્સી ઘરના મોટા લાકડાના દરવાજા પાસે આવીને ઊભી રહી. મારું હૃદય તો મારી પાસરીઓ સામે ધક્કો મારી રહ્યું હતું. પછી મેં ટેક્સી ડ્રાઈવરને ભાડું ચૂકવ્યું અને દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાની સાથે જ જે દ્રશ્ય બહાર આવ્યું તેનાથી મારી બાકી રહેલી હિંમત તૂટી ગઈ. પાડોશની કેટલીક સ્ત્રીઓ લિવિંગ રૂમમાં બેઠી હતી અને મારી માં ખાટલા પર સૂતી હતી. તેના માથા પર પાટો બાંધેલો હતો અને તે પીડાથી તડપતી હતી. પણ મને જોતાની સાથે જ મારી માતાએ એક તીક્ષ્ણ ચીસ પાડી અને ખાટલા પરથી નીચે ઉતરી. મારો દીકરો આવ્યો છે, મારો રાજકુમાર આવ્યો છે. તે દોડીને મને ભેટી પડી. પછી તે રડી પડી. ત્યાં ઊભેલી સ્ત્રીઓ અફસોસથી માથું હલાવી રહી હતી. તેઓ બળબડાટ કરતા હતા, બિચારો કેટલો નબળો પડી ગયો છે. તેણે પરદેશમાં આટલું બધું લોહી અને પરસેવો વહાવ્યો, તેને આટલી મહેનત કરી, બદલામાં તેને શું મળ્યું? પત્નીની બેવફાઈ? તેણીએ કહ્યું. હું જમીન પર પડી ગયો. બધાએ મને અરીસાની જેમ વીંધી નાખ્યો. માએ મારો ચહેરો પોતાના હાથમાં લીધો અને મને ચુંબન કર્યું. જુઓ દીકરા, તું ગયો ત્યારથી આ ડાકણે અમારી સાથે શું કર્યું છે? તારા વૃદ્ધ પિતા શરમજનક લિવિંગ રૂમ છોડીને પણ જતા નથી. આપણું તો સન્માન ચકનાચૂર થઈ ગયું છે. મારી આંખો લિવિંગ રૂમમાં તેને શોધતી ફરતી હતી, પણ તે ત્યાં નહોતા.
જે ઘર એક સમયે આનંદી હાસ્ય અને બંગડીઓના રડકારથી ગુંજી ઉઠતું, તે હવે ભયાનક અને શાંત લાગતું હતું. માએ મને રૂમમાં ખેંચી લીધો. જે રૂમ અમે અનમ સાથે ખૂબ પ્રેમથી સજાવ્યો હતો, તે હવે ઉજળ થઈ ગયો હતો. કબાટના દરવાજા ખુલ્લા હતા, કપડાં વેર વિખેર હતા, તૂટેલી બંગડીઓ ફ્લોર પર પડી હતી. પછી તેણે જાણી જોઈને દ્રશ્ય એવું જ રહેવા દીધું, જેથી મારા હૃદયમાં નફરતની આગ પ્રજ્વલિત થઈ શકે. જુઓ દીકરા, તેને જતા પહેલા તેના કાર્યોએ બધું જ બરબાદ કરી દીધું હતું. મેં તને કહ્યું હતું કે આ રૂમમાં ન જવાનું. તેની ખરાબ યાદો અહીં છે. તેના અવાજમાં મગરના આંસુ વહેતા હતા. હું કબાટ તરફ ગયો. મેં દરવાજો ખોલ્યો, જ્યાં હું મારા અને અનમના ફોટા રાખતો હતો. બધું જ ગાયબ હતું. ફક્ત ધૂળ અને ખાલીપણું હતું. હવે તે તેના સ્મૃતિ ચિહ્નો પણ લઈ ગઈ છે, જેથી તે તેના પ્રેમીને તે બતાવી શકે અને હસી શકે. મારી માનો ટોણો મારતો અવાજ મારા કાનમાં ગુંજ્યો અને મને લાગ્યું કે હું હવે જીવતો નથી. હું ફ્લોર પર બેઠો, મારા ઘૂંટણમાં માથું દઈને, અને મારી દુનિયા શાંત થઈ ગઈ. તે ક્ષણે મને મારી જાત પણ અણગમો થયો. મને મારી જાત પર ગુસ્સો આવ્યો. મેં વિચાર્યું કે હું કેટલો મૂર્ખ હતો. એક સ્ત્રી માટે મરી રહ્યો હતો, જેને મારી લાગણીઓનો વેપાર કર્યો, જેને મારા પ્રેમની કિંમત નહોતી. રાત અંધારી થઈ ગઈ, પણ મારી આંખોમાં ઊંઘનો કોઈ પતો નહોતો. હું લિવિંગ રૂમમાં બેઠો હતો, અંધારામાં, ખાલી નજરે જોઈ રહ્યો હતો. ત્યારે મારી મા મારી પાસે આવી. તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો. તેણીએ તે મને આપ્યો અને કહ્યું, દીકરા પી લે. તે સવારથી કંઈ ખાધું નથી. તું આ રીતે પોતાને કેમ મારી રહ્યો છે? તેના કારણે તું જીવતી લાશ બની રહ્યો છે. મેં ગ્લાસ તરફ જોયું, પછી ખાલી અવાજમાં કહ્યું કે માં, મને સમજાતું નથી તેને આવું કેમ કર્યું. મેં તેને ક્યારેય કંઈ પણની કમી રહેવા દીધી નથી. છતાં મારી માએ મને અટકાવ્યો. એ તારી જ ભૂલ હતી દીકરા. તેનો સ્વર અચાનક કઠોર બની ગયો. એક સ્ત્રીને તારા પગરખાની ટોચ પર રાખવી જોઈએ, પણ તું તો તેને લાડ લડાવતો હતો. તે ગરીબ પરિવારની ભૂખી નગ્ન છોકરી હતી. જ્યારે તેણે સંપત્તિ જોઈ, ત્યારે તે પોતાનું મન ગુમાવી બેઠી. તેના ઉપર યુવાનીનું બળ, અને તારી ગેરહાજરીમાં તેણીને સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ. મેં શાંતિથી સાંભળ્યું. દરેક શબ્દ મારા લોહીમાં ઝેરની જેમ ઘૂસી ગયા. મારી માએ ચાલુ રાખ્યું. ઘણી વાર મેં તેને ટેરેસ પર ઊભી રહીને હાવભાવ કરતી જોઈ હતી. તે ફોન પર કલાકો સુધી વાત કરતી હતી, પણ હું ચૂપ રહેતી, જેથી તારું ઘર તૂટી ન જાય. તને કેવી રીતે ખબર કે તે આવું કરશે, કે તે પોતાનો સાચો રંગ બતાવશે? મારા અંદર કંઈક તૂટતું રહ્યું, પણ મેં કંઈ કહ્યું નહીં. હું બસ બધું શાંતિથી સાંભળતો રહ્યો. પછી લિવિંગ રૂમના બીજા ખૂણામાંથી, જ્યાં પ્રાણીઓ માટે શેડ જેવો ઓરડો હતો, એક વિચિત્ર અવાજ આવ્યો, જાણે કોઈ ભારે વસ્તુ જમીન પર પડી ગઈ હોય. હું અચાનક ચોંકી ગયો. આ અવાજ શું છે માં? મેં આશ્ચર્યથી અંધારા તરફ જોયું, પણ મને કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. માએ તરત જ મામલો સંભાળી લીધો. અરે કંઈ નહીં દીકરા, તેણીએ ઝડપથી કહ્યું, આ બિલાડી હશે. પવને જૂના ટીનના દરવાજાને હચમચાવી દીધો હશે. આ વાતો પર ધ્યાન ના આપ. પણ મારું હૃદય ધબકતું હતું. મમ્મી, મને વિચિત્ર લાગે છે, જાણે કોઈ ત્યાં છે. હું ઉઠવા જતો જ હતો ત્યારે મારી માએ અચાનક મારો હાથ પકડી લીધો. તેની પકડમાં એક વિચિત્ર મક્કમતા હતી. બેસ પરવેશ, તેનો સ્વર કઠોર થઈ ગયો. આઘાતને કારણે તું પાગલ થઈ ગયો છે. ત્યાં કચરો અને ઉંદરો સિવાય કંઈ નથી. બેસ. તેણીએ મને બેસવા માટે દબાણ કર્યું. પછી મારી તરફ ઝૂકીને તેણીએ ધીમા અવાજે કહ્યું કે મારે તને કંઈક મહત્વપૂર્ણ કહેવું છે. અને તે ક્ષણે મને ખબર નહોતી કે તે અંધારામાં ખૂણામાં છુપાયેલું સત્ય ફરી એકવાર મારા જીવનને ઉલટાવી દેશે. હું મારી માના દબાણ હેઠળ બેઠો હતો, પણ મારી આંખો તે અંધારા ખૂણા તરફ જતી રહી. ત્યાં એક ભારે તારું લટકતું હતું, અને તેના પરની દરેક નજર મને એક વિચિત્ર ડરથી ભરી દેતી હતી. પણ મારી માતાએ તરત જ કહ્યું કે જો દીકરા, જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણે આપણી ઇજ્જત બચાવવી પડશે. તારા પપ્પા અને મેં કાલે તારા લગ્ન ઇલ્મા સાથે કરવાનું નક્કી કર્યું છે. મેં મારી મા તરફ વેદનાથી જોયું. માં,
મારા ઘા હજુ રૂઝાયા નથી. તમે લગ્ન વિશે વાત કરી રહ્યા છો. મારું હૃદય મરી ગયું છે. હું મારા જીવનમાં બીજી સ્ત્રી લાવી શકતો નથી. મારી માતાના અવાજમાં હવે એક મક્કમતા હતી, પરંતુ દરેક શબ્દ મારા પુરુષાર્થના અહંકાર પર હુમલો કરી રહ્યો હતો. આપણે જે કંઈ સાંભળી રહ્યા છીએ તે દરેક વ્યક્તિ પરવેશબા પુરુષ તત્વના અભાવ વિશે વાર્તાઓ બનાવી રહ્યા છે. તેથી જ તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ. લોકો એવું જ કહે છે. મારામાં મારો ગુસ્સો ભડકી ઉઠ્યો. મેં કંઈ કહ્યું નહીં. મેં ફક્ત મારી નજર જમીન પર સ્થિર કરી. પછી મારી બાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા દીકરા, એટલું જ નહીં. જો તું લગ્ન નહીં કરે તો સમાજ તને દોષિત ઠેરવશે. અને ઇલ્મા મારી પોતાની છે. તે સારી રીતભાવ વાળી છે, સુંદર છે. તે તારી સંભાળ રાખશે અને તે આ કલંકને ધોઈ નાખશે જે અનમે તારા પર લગાવ્યો છે. હું શપથ આપું છું. ના પાડશે નહીં, નહીં તો હું અહીં જ ઝેર પી લઈશ. હું પરવેશ પહેલેથી જ ભાંગી પડેલો. મારી માના શપથ અને સમજના ટોણાથી નિર્જીવ હતો. મેં ફક્ત શાંતિથી કહ્યું કે તમે જે ઈચ્છો તે કરો, મને કોઈ વાંધો નથી. મારી માના ચહેરા પર એક પથ્થર જેવું સ્મિત દેખાયું અને બીજી ક્ષણે તે અદૃશ્ય થઈ ગયું. બીજા દિવસે ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મારા માટે તો તૈયારીઓ મૃત્યુ જેવી હતી. દરેક ખૂણો શણગારવામાં આવી રહ્યો હતો. ખોરાક રાંધવામાં આવી રહ્યો હતો. સંબંધીઓ ભેગા થઈ રહ્યા હતા. ઘર ઉજવણીથી ભરેલું હતું. પરંતુ મારી અંદર ફક્ત એકલતા અને ગુસ્સો હતો. અને ઇલ્મા તે છોકરી શરમાતા ઘરમાં ભટકતી હતી. એક સરળ છોકરી. કદાચ તેને સંપૂર્ણ સત્ય ખબર ન હતી, અથવા કદાચ તે આ ષડયંત્રનો ભાગ હતી. હું તો લિવિંગ રૂમમાં પથ્થરની જેમ બેઠો રહેતો. લોકો આવતા મને અભિનંદન આપતા, મારા ખંભા પર થપ આવતા અને હું ફક્ત માથું હલાવતો. ઢોલના ધબકારા મારા કાનમાં ગૂંજતો. આનંદનો અવાજ નહીં. દરેક ધાર્મિક વિધિ, દરેક હાસ્ય મને વધુ ખોખલું કરી રહ્યું હતું. પછી હલ્દી સમારંભની રાત આવી, જ્યારે મારા હાથના નખ પર મહેંદી લગાવવામાં આવી રહી હતી. ત્યારે અચાનક અનમની મહેંદી મારી આંખો સામે ચમકી. મને યાદ આવ્યું કે તેણે કેટલી ઉત્સુકતાથી મારા નામનો પહેલો અક્ષર પોતાની હથેળી પર લખ્યો હતો. તેણે સ્મિત સાથે કહ્યું હતું કે હવે આ હાથ હંમેશા તારા નામથી ઓળખાશે. તે યાદ આવતાની સાથે જ મને ગૂંગળામણ થઈ ગઈ. મારું હૃદય જાણે ફાટવા જતું હોય તેવું લાગ્યું. હું ધાર્મિક વિધિ અધૂરી છોડીને ઊભો થયો. કોઈને કંઈ પણ કહ્યા વિના હું સીધો ટેરેસ પર ગયો. ટેરેસ પર રાતની શાંતિ છવાઈ ગઈ. નીચેના આંગણામાંથી સ્ત્રીઓના ગાવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો, પણ હવે તે અવાજો મને ગૂંજતા હતા. મેં મારો હાથ રેલિંગ પર મૂક્યો અને આકાશ તરફ જોયું. અનમ, જો તું બેવફા હતી તો તે મને આટલો પ્રેમ કરવાનો ઢોંગ કેમ કર્યો? અને જો તું સાચી હતી તો તે મને આ રીતે એકલો કેમ છોડી દીધો? મારી આંખોમાંથી આંસુ વહી ગયા અને રેલિંગ પર પડ્યા. પછી એ જ અવાજ, આ વખતે વધુ સ્પષ્ટ, ટેરેસના પાછળના ભાગમાંથી આવ્યો. એ જ રૂમમાંથી જેમાંથી અમે કચરાના ઢોળાવમાં ફેરવી દીધો હતો. હવે એ અવાજ કોઈ પ્રાણીનો અવાજ નહોતો. એ રડવાનો અવાજ હતો. એ ગૂંગળામણ ભર્યો હતો, જાણે કોઈનું મોં બળજબરીથી બંધ કરી દેવામાં આવ્યું હોય. મારા શરીરમાં એક સ્વેદના દોડી ગઈ. મેં નીચે ડોકિયું કર્યું. રૂમની છત ટીનની બનેલી હતી અને તેમાં એક નાનું કાણું હતું. અંદર ઘોર અંધારું હતું, પણ અવાજ સ્પષ્ટપણે ત્યાંથી જ આવી રહ્યો હતો. આ કોણ છે? આ પ્રશ્ન મારા હોઠ પર નહોતો આવ્યો. એ ફક્ત મારા હૃદયમાં ગૂંજતો રહ્યો. શું આ કોઈ પ્રાણી છે કે કંઈક? હું નીચે જવા માટે પાછો ફર્યો ત્યારે મેં મમ્મીને સીડી પર ઊભી જોઈ. તેના હાથમાં ટોર્ચ હતી અને તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. તો અહીં એકલો શું કરી રહ્યો છે? તેનો અવાજ કડક હતો. બધા મહેમાનો નીચે બોલાવી રહ્યા છે. મેં તેની આંખોમાં જોયું અને પૂછ્યું, મમ્મી, આ રૂમમાં કોણ છે? મને રડવાનો અવાજ સંભળાયો, પણ તે ખૂબ જ કુશળ ખેલાડી હતી. તેણે તરત જ હસીને પ્રશ્ન ફગાવી દીધો, મૂર્ખ, મેં તને કહ્યું હતું ને કે ત્યાં કંઈ નથી. ફક્ત એક વૃદ્ધ બકરી બાંધેલી છે, બીમાર છે, તેથી જ તે અવાજ કરી રહી છે. હું તેને કાલે મોકલી દઈશ. પછી તેણે મારો હાથ પકડીને કહ્યું, નીચે આવ. જો તું છત પર વરરાજાની જેમ ફરશે ને તો તને શ્રાપ મળશે. હું તેની સાથે નીચે ગયો.
પણ તે અવાજ હજુ પણ મારા હૃદયના એક ખૂણામાં ગૂંજતો રહ્યો અને મને કોઈ ખ્યાલ નહોતો. તે ફક્ત મારી કલ્પના નહોતી, પરંતુ એક સત્યનો ધક્કો હતો જે ટૂંક સમયમાં મારી આખી દુનિયાને ઉથલાવી દેશે. મેં સંમતિ આપી, પણ એક કાંટો મારા હૃદયમાં ચોંટી ગયો. બકરીના રડવા અને માણસના રડવા વચ્ચે તફાવત હોય છે, અને હું તે તફાવત ખૂબ સારી રીતે જાણતો હતો. છતાં મારા માટે મારી મા પર શંકા કરવી અશક્ય હતું. જેમ હું નીચે ગયો, મારી નજર તે જ ઓરડા પર પડતી રહી, જાણે કોઈ મારી સામે જોઈ રહ્યું હોય, જાણે કોઈ મારાથી કંઈક છુપાવી રહ્યું હોય. લગ્નના દિવસે ઘરનું વાતાવરણ મેળા જેવું હતું. સુગંધ, હાસ્ય, ગીતો, અવાજ, મારા હાથ પરની મહેંદી, શેરવાનીની સજાવટ, મારા મિત્રોની તૈયારીઓ અને અરીસામાં મારું પોતાનું પ્રતિબિંબ, બધું મને અજાણ્યું લાગતું હતું. હું હવે એ પરવેઝ નથી રહ્યો જે એક સમયે સપના જોતો. હવે હું ફક્ત એક હારેલો માણસ હતો, તેના સંજોગો સામે લડીને કંટાળી ગયો હતો. લિવિંગ રૂમ મહેમાનોની ભીડ વધતી જતી હતી. માં બધે આદેશ આપી રહી હતી. તેનો ચહેરો વિજયી અને હરવાશ ભર્યો હતો, જાણે બધું હવે તેના મતે થઈ ગયું. તે પાછળ ફરીને સ્મિત કરતી અને મને ખ્યાલ આવતો કે બધું તેના આદેશ મુજબ ચાલી રહ્યું છે. જ્યારે હું ત્યાં જ બેઠો હતો, મૌન, અંદરથી ઉશ્કેરાઈ રહ્યો હતો. મારી નજર છત પરની અનમ પર પડી. તેનો ચહેરો, તેનું સ્મિત, તેની નાની હલનચલન, બધું મારા મગજમાં ચમકતું હતું. મારું હૃદય ચીસો પાડી રહ્યું હતું, રોક, આ લગ્નમાં ન જા. પણ મારી જીભ મારા પગમાં ચોંટી ગઈ. હું બોલી શકતો નહોતો. મા તરફ જોતો અને તેની આંખો કડક અને વિજયી હતી. તો હું માથું નમાવી દેતો. મને ખબર નહોતી કે જે દિવાલ પાછળ હું બેઠો હતો, તેના પાછળના રૂમમાં જીવન અને મૃત્યુનો જંગ ચાલી રહ્યો હતો, અને સત્ય, જેનું દ્રશ્ય તેને દબાવવા માટે રજૂ કરવામાં આવ્યું હતું, તે હવે મુક્ત થવા માટે ઉત્સુક હતું. લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો, અને તેની સાથે તે ક્ષણ આવી જે આ ઘરના પાયાને પણ હચમચાવી નાખશે. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી માએ મારા માટે પસંદ કરેલા નિર્ણયને મારી જાતને સોંપી દીધી. પરંતુ ભાગ્ય મારા પર હસતું હતું, કારણ કે મારા માટે નક્કી કરેલું ભાગ્ય કંઈક બીજું હતું. એક એવો નિર્ણય જે આગામી થોડી ક્ષણોમાં બધાને ચોંકાવી દેશે. જ્યારે ગામમાં શહેનાઈનો અવાજ ગુંજી ઉઠ્યો અને ઢોલના ધબકારા હવામાં ગુંજી ઉઠ્યા, ત્યારે બધાને એવું લાગ્યું કે જાણે આનંદની જાહેરાત થઈ રહી છે. પરંતુ મારા માટે આ અવાજો આનંદ નહીં, પણ એક અજાણ્યો પ્રશ્ન હતો જે મન વારંવાર અથડાતો રહ્યો. પ્રકાશથી સજ્જ અમારું ઘર દુલ્હનની જેમ શણગારેલું હતું. હાસ્ય, અભિનંદન, ચમકતા કપડાં અને મહેમાનોનો ટોળો, એ બધું જ લગ્નને ઉત્સવ બનાવે. પણ આ બધી અંધાધૂંધી વચ્ચે હું પરવેઝ સ્ટેજ પર બેઠો હતો, કોઈ જીવંત વ્યક્તિની જેમ નહીં, પણ એક નિર્જીવ શબની જેમ. મારા ચહેરા પર એક નકલી લાલાશ છવાઈ ગઈ, પણ મારી આંખોમાં એવી ઉદાસીનતા હતી કે આશાનો એક પણ ટુકડો દેખાતો નહોતો. મૌલવી સામે બેઠા હતા, સાક્ષીઓ પોતાની જગ્યાએ, ધૂપ અને અંતરની સુગંધ હવામાં છુપાયેલી હતી, પણ મને ફક્ત ગૂંગળામણનો અનુભવ થઈ રહ્યો હતો. મને લાગ્યું કે કાં તો મારે ભાગી જવું જોઈએ, અથવા પૃથ્વી ફાટીને મને ગળી જશે. મારી સામે બેઠેલા લોકો મને માનવ નહીં પણ ક્રૂર લાગતા હતા, જાણે તેઓ મારા વિનાશના સાક્ષી બનવા આવ્યા હોય. મારી મા રિહાના બેગમ ઘરમાં એવી રીતે દોડતી હતી જાણે તેણીએ યુદ્ધ જીતી લીધું હોય. તેના ચહેરા પર એક વિચિત્ર તોફાની સ્મિત હતું, જે સ્નેહના માસ્ક પાછળ છુપાયેલું હતું. ક્યારેક ક્યારેક તે મારી પાસે આવતી અને મારા કપાળને ચુંબન કરતી, કહેતી, દીકરા, આજે તારું નવું જીવન છે, ભૂતકાળને ભૂલી જા. પણ હું કેવી રીતે ભૂલી શકું? મારો દરેક શ્વાસ એક યાદ સાથે જોડાયેલો હતો, અને દરેક મને અંદરથી ડંખતો હતો. મૌલવી સાહેબે બોલવાનું શરૂ કર્યું કે તરત જ ગેટ પર ભારે હોબાળો મચી ગયો. અવાજ એટલો જોરથી અને અસામાન્ય હતો કે ઢોલના ધબકારા પર ગુંજી ગયા. સ્ટેજ પર બેઠેલ મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી નસોમાં વીજળી મોકલી દીધી હોય. બધા મહેમાનો એકસાથે ગેટ તરફ વળ્યા. ત્યાંના રક્ષકો કોઈને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જે બળ આગળ વધી રહ્યું હતું
તે વાવાઝોડાથી ઓછું નહોતું લાગતું. અને પછી મેં તે અવાજ સાંભળ્યો, ઉપરવાળા માટે, મને અંદર આવવા દો, મને રોકશો નહીં. તે અવાજમાં કોઈ ગુસ્સો નહોતો. તે એક લાચાર રુદન હતું, એક રુદન જે વ્યક્તિની આત્માને ચીરી શકે છે. મારું હૃદય એક ક્ષણ માટે બંધ થઈ ગયું. મારી આંખો આપમેળે દરવાજા તરફ વળી. મને ખબર નહોતી કે તે કોણ છે, પરંતુ હું જાણતો હતો કે આવાજ કોઈની ખુશી નહીં, પણ કોઈની સત્યતા લાવ્યો છે. અને તે જ ક્ષણે, શા માટે તે જાણ્યા વિના, મારામાં એક ભય પેદા થઈ ગયો. એક ભય જે બડબડાટ કરતો હતો કે આજે જે થવાનું છે તે ફક્ત મારા લગ્નનો જ નહીં, પરંતુ મારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે. એક પીડાદાયક અવાજ આવ્યો, એટલો ભયાનક કે તેનાથી સમગ્ર વાતાવરણમાં ચિંતા ફેલાઈ ગઈ. માં મહેમાનોને ભોજન આપવામાં વ્યસ્ત હતી, પરંતુ અવાજ તેના કાનમાં પડતાની સાથે જ ટ્રે તેના હાથમાંથી સરકી ગઈ અને કાટ તૂટીને જમીન પર પડ્યો. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. હું તે જોઈ શકતો હતો. તેની આંખોમાં ડર અને ઓળખાણનો ડર બંને હતા. તે જાણતી હતી કે આવાજ આ જ વ્યક્તિનો છે અને જેને દબાવવા માટે તે આટલી હદ સુધી ગઈ હતી. તે જ અવાજ બધી દિવાલો તોડીને બહાર નીકળી ગયો હતો. તે હજી સ્વસ્થ પણ થઈ નહોતી કે એક અજાણી સ્ત્રી ગેટ પર આવી. મેં તેને જોતા જ થીજી ગયું. તે કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. તે હાડપિંજર જેવી દેખાતી હતી. તેના કપડાં ફાટેલા હતા. તેના ખુલ્લા પગ કાદવ અને લોહીથી લથપથ હતા અને તે ખૂબ જ લંગડાતી હતી. પરંતુ તેના દરેક પગલામાં એક વિચિત્ર શક્તિ હતી. તેનો ચહેરો નિસ્તેજ હતો. તેની ઓળખ છુપાયેલી હતી, પરંતુ તેની આંખોમાં આગ સળગી રહી હતી. એક જુસ્સો જે મૃત્યુથી પણ ડરતો ન હતો. ભીડ પર મૌન છવાઈ ગયું. લોકો પાછળ હટવા લાગ્યા. નાક પર રૂમાલ દબાવતા, ગંધ અને તેની હાજરીથી બધા ગભરાઈ ગયા. માં આગળ દોડી ગઈ, ચીસો પાડી, આ પાગલને રોકો, તેને અહીંથી બહાર કાઢો. તે લગન બગાડવા આવી છે. તેના અવાજમાં ભય અને ગુસ્સો બંને હતા. 2 કે 3 માણસો આગળ આવ્યા અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. એક માણસે તેને ધક્કો માર્યો. તે ગરીબ નબળી સ્ત્રી જમીન પર પડી ગઈ, પરંતુ તેની અંદરની શક્તિ પર્વત જેટલી મજબૂત હતી. ઘૂંટણીએ પડ્યા પછી પણ તે ફરી ઊભી થઈ. તેની આંખોમાં આગ, સ્કાર્ફ નીચે છુપાયેલો જુસ્સો. પછી તેણે પોતાનો હાથ મુક્ત કર્યો અને પોતાની બધી શક્તિથી બૂમ પાડી, મને મારા પતિને મળવા દો, હું ભિખારી નથી. તે અવાજ વીજળી જેવો વાતાવરણમાં ત્રાટક્યો. બધામાં આઘાતની લહેર ફેલાવી. મહેમાનો સદબદ થઈ ગયા અને હું પરસેવાથી તરંગો ભરાઈ ગયો. લોકોએ એકબીજા સામે જોયું અને હું, જે અત્યાર સુધી પથ્થરમાં થીજી ગયો હતો, તે અવાજથી જાગી ગયો. મારું હૃદય ધબકવા લાગ્યું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારું મન ચીસો પાડી રહ્યું હતું, આ કોણ છે? તે અહીં કેવી રીતે અને શા માટે? દરેક ધાર્મિક વિધિ, દરેક લગ્નનો નજારો હવે મારા માટે અર્થહીન હતો, કારણ કે મારી સામે ઊભેલી સ્ત્રી મારી દુનિયાને હચમચાવી નાખવાની હતી. તે અવાજ ગમે તેટલો તૂટેલો કે પીડામાં હોય, મારા કાન માટે અજાણ્યો નહોતો. હું એક ઝટકા સાથે ઊભો થયો. મારું હૃદય એવી રીતે ધબક્યું જાણે મારી પાંસળીઓ ફાટી જવાની હોય. મારા મનમાં ફક્ત એક જ પ્રશ્ન ગૂંજ્યો, તે કોણ છે? શબ્દો મારા હોઠ પરથી ધીમેથી સરકી ગયા અને હું સ્ટેજ પરથી નીચે ઉતરવા લાગ્યો. પણ પછી તે મારી સામે દોડી ગઈ. તે દિવાલની જેમ ઊભી હતી, એટલી શક્તિશાળી કે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. દીકરા, નીચે ન જા, મારી માએ ચીસ પાડી. તે એક ડાકણ છે, પાગલ સ્ત્રી છે, પૈસા માંગવા આવી છે, તેની નજીક ન જા. હું તેનો ગભરાટ સમજી શકતો હતો, પણ મારી નજર તે સ્ત્રી પર ટકેલી હતી. તે ભીડમાંથી ઘસી રહી હતી, પડી રહી હતી અને સ્ટેજ તરફ જઈ રહી હતી. મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તેનો અવાજ, તેનું રડવું, બધું જ મારા મનને હચમચાવી ગયું. પરવેશ, મને મદદ કરો, મને બચાવો. તેના અવાજમાં ફક્ત પીડા જ નહીં, પણ જીવન માટેનો પોકાર હતો. મેં મારી માનો હાથ હટાવ્યો અને આગળ વધ્યો. તું કોણ છે? મારો અવાજ ઊંચો અને ધ્રુજતો હતો. અને પછી તેણીએ પોતાનો ચહેરો ઊંચો કર્યો. તે જ આંખો મારી આંખોને મળી. તે જ નિર્દોષ,
તે જ તૂટેલું હાસ્ય જે મારા આત્માને હચમચાવી દેતું હતું. બધા અવરોધો તોડીને તે સ્ટેજ પર લંગરાતી આવી અને મારા પગ પર પડી. તેના હાથ ચૂલાથી ઘાયલ થઈને મારી શેરવાનીના છેડાને પકડી લીધા. તેના હાથ મારા પગની આસપાસ વીંટાળ્યા અને તેના હોઠ પરથી હિંચકી વચ્ચે તેને કહ્યું, હું છું જુઓ, તેઓએ મારી સાથે શું કર્યું છે. પછી માં પાગલ સ્ત્રીની જેમ તેના પર ઘસી ગઈ. મારા દીકરાને છોડી દે. દુઃખી વ્યક્તિ તે તેના વાળ ખેંચી રહી હતી અને તેને જોરથી લાત મારી રહી હતી. પણ પીડા અને નબળાઈમાં પણ તે સ્ત્રી મારા પગ છોડી રહી નહોતી. મારા મગજમાં ઝાંખી ક્ષણો ઝબકી રહી હતી. આ બધું શું થઈ રહ્યું છે? આ કેવી રીતે શક્ય છે? મેં મારી માને પાછળ ધકેલી અને એક ઝાટકા સાથે ખંભાથી પકડી તેને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કર્યો. મારી આત્મા, મારું હૃદય, મારું આખું અસ્તિત્વ બધું તે જ ક્ષણમાં ફાટી ગયું. મને લાગ્યું કે કોઈ ધાર્મિક વિધિ, કોઈ ભય, કંઈ પણ આપણી વચ્ચે ટકી શકશે નહીં. તું કોણ છે? અહીં શું કરી રહી છે? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું અને મારા પગલાં પોતાની મેળે આગળ વધ્યા. તેણીએ માથું ઊંચું કર્યું અને તેનો દુપટ્ટો કાઢી નાખતા જ મારું હૃદય થંભી ગયું. ભીડ શાંત થઈ ગઈ. પિન ડ્રોપ મૌન. તેનો ચહેરો, જે એક સમય મારા માટે ચંદ્રની જેમ ચમકતો હતો, તે હવે ડાઘથી ભરેલો હતો. તેની આંખો નીચે કાળા વર્તુળો, તેના ગાલ પર તાજા દાઝ, તેના કપાળ પર સૂકા લોહીના ડાઘ. અને હું, જે વાળ દરરોજ ખૂબ કાળજીપૂર્વક રાખતો, તે હવે વિખરાયેલા અને પડી ગયા હતા. હું ત્યાં ઊભો હતો, ફક્ત જોતો રહ્યો, શ્વાસ લેતો. મારી દુનિયા, મારી સમજ, બધું ઝાંખું. આ મારી અનમ હતી, મારા જીવનનો પ્રકાશ, અને હવે હા જીવંત લાશ મારી સામે પડી હતી. તેણીએ મારી તરફ જોયું. તેની આંખોમાં દુખાવો એટલો ઊંડો હતો કે મારા અંદરના દરેક ધબકારા શાંત થઈ ગયા. તમે મને કહ્યું હતું કે તમે મને ક્યારેય દુઃખી નહીં કરો, તો પછી તમે મને આ રીતે કેમ છોડી ગયા પરવેશ? હું તમારી રાહ જોઈ રહી હતી. તે અવાજ મને એટલો જોરથી વાગ્યો કે હું ઠોકર ખાઈ ગયો. મારી નજર મારી મા તરફ ગઈ, જે ડરથી માથું નમાવીને ઊભી હતી. અને પછી મેં તેની ઘાયલ આંખો, તેના સુકાઈ ગયેલા હાથ, તેનો ખરાબ રીતે બરી ગયેલો ચહેરો જોયો. આખું સત્ય અચાનક મારા પર તૂટી પડ્યું. તે ભાગી ગઈ હોવાની વાર્તા, ચોરીનું નાટક, લગ્નની યોજનાઓ, બધું જ જૂઠું હતું. હકીકતમાં સત્ય એ હતું કે મારી ગેરહાજરીમાં મારી અનમ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તેને કેદ કરવામાં આવી હતી. તેને મારવામાં આવ્યો હતો. તેને રડવા અને મદદ માટે બોલાવવા માટે મજબૂર કરવામાં આવી હતી. મારું હૃદય, મારું મન બધું જ ફૂટવા લાગ્યું. મેં હાથ લંબાવ્યો. મેં તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, પણ મારી આંખો સમક્ષ બધું જ ઝાંખું પડી ગયું. લગ્નની લાઇટો, હાસ્ય, આનંદ, મારી માનું અસ્તિત્વ, બધું જ ફરતું રહ્યું. ફક્ત તેનો અવાજ મારા કાનમાં ગૂંજતો રહ્યો. હું તમારી રાહ જોઈ રહી હતી અને પછી મારી જાતને ગુમાવી બેઠો. હું સ્ટેજ પર પડી ગયો. મારી આસપાસ અંધકાર છવાઈ ગયો. મારું હૃદય ધબકતું હતું. થોડી વાર પછી મારા ચહેરા પર ઠંડુ પાણી પડ્યું અને તે જ અવાજ મારા કાનમાં ગૂંજ્યો, હોશમાં આવો, હોશમાં આવો. પછી મારી આંખો ખુલી ગઈ. મેં મારા માથા નીચે તેનો હાથ જોયો. એ જ અનમ, એ જ ચંદ્ર જેવો પ્રકાશ, પણ આજે તે ખૂબ જ નબળી હતી. તેના આંસુ મારા ગાલ પર પડ્યા, ગરમ, બળી રહ્યા હતા, જાણે મારા હૃદયને બાળી રહ્યા હોય. હું ત્યાં બેઠો, વ્યથિત. મારું મન હજુ પણ સ્વીકારી શક્યું નહીં કે મારી સામે જે ઊભું હતું તે મારા જીવનનું સૌથી મોટું સત્ય હતું. મેં ધ્રુજતા હાથોથી તેના ચહેરાને સ્પર્શ કર્યો. મને તેના ઘાયલ ગાલ લાગ્યા. લોહી હજુ પણ તાજું વહી રહ્યું હતું. આ બધું શું છે અનમ? તારી સાથે આ કોને કર્યું? મારો અવાજ તૂટી રહ્યો હતો. એટલો લાચાર, એટલો પીડાથી ભરેલો, જો તેનું હૃદય પથ્થર જેવું હોત તો પણ તે રડતી. મેં તેની આંખોમાં જોયું. એ આંખો, મારી દુનિયાનો પ્રકાશ, પણ હવે આંસુ, પીડા અને ઘાવમાં ડૂબી ગયા હતા. હું ધીમે ધીમે તેને ભેટી પડ્યો. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. તેટલી નબળી, એટલી તૂટેલી હતી કે હું મારી જાતને એકસાથે રાખી શકતો નહોતો. અનમ, મારી અનમ, હું અહીં છું. મારો અવાજ તૂટી રહ્યો હતો, પણ મારામાં એક મજબૂત નિશ્ચય જાગી રહ્યો હતો.
હું તેને ફરી ક્યારેય એકલી નહીં છોડું. તેણે મારો હાથ પકડીને મારા ખંભા પર માથું મૂક્યું. પરવેશ, મારે અહીંથી નીકળવું હતું. હું ડરી ગઈ હતી. રડતા રડતા તેનો અવાજ મારા કાનમાં ગુંજ્યો. મેં તેને મારી અંદર ખેંચી લીધી અને કડકાઈથી કહ્યું, હવે બધું પૂરું થઈ ગયું છે. તું હવે સુરક્ષિત છે. હું તારી સાથે છું. હું તને નુકસાન પહોંચાડી શકતો નથી. તેણીએ મારી છાતી પર માથું મૂક્યું અને ધીમે ધીમે રડવાનું બંધ કર્યું. મેં જોયું કે તેનું શરીર ધીમે ધીમે શાંત થઈ રહ્યું હતું. બધી પીડા, તેણી અનુભવેલી બધી ક્રૂર રાતો હવે મારી સામે સલામત લાગ્યું. મેં તેના ઘા પર મારા હાથ મૂક્યા. હું તારી સાથે જે બન્યું તે બધું જોઈ રહ્યો છું. હું તને ફરી ક્યારેય એકલી નહીં છોડું, કોઈ પણ સંજોગોમાં. અને જે તને નુકસાન પહોંચાડી શકે છે તેમને હું ક્યારેય છોડીશ નહીં. તેણે મારી આંખોમાં જોયું અને લાંબા સમય પછી પહેલી વાર એક આછું સ્મિત દેખાયું. પરવેશ, મને માફ કરજો. મેં તમને ખૂબ ડરાવ્યા. મેં માથું હલાવ્યું. ડર તો મેં તારા વિના મને લાગતો હતો, પણ હવે હું તેને સંભાળી લઈશ. ધીમે ધીમે મેં ભીડમાં રહેલા લોકોને જોયા. મહેમાનો, સંબંધીઓ, મારી માં, બધા મારી આસપાસ હતા. તેઓ બધા ચોંકી ગયા, પણ મેં ફક્ત તેમને જોયા અને પાછળ હટ્યો નહીં. આજે મને ફક્ત એક જ વાતની ચિંતા હતી, અનમની સલામતી અને અમારા જીવનનું સત્ય. તે દિવસે મેં બધાને બતાવ્યું કે મારી અનમ મારા માટે કેટલી કિંમતી હતી. અને પછી પહેલીવાર મને સમજાયું કે પ્રેમ, વિશ્વાસ અને હિંમત સાચી શક્તિ છે. ક્લેરનેટ અને ડ્રમ્સ હવે ફક્ત અવાજ હતા. મારા માટે એકમાત્ર અવાજ જે મહત્વનો હતો તે અનમનો અવાજ હતો, તેના હૃદયના ધબકારા. અને જ્યારે મેં તેનો હાથ પકડીને તેની આંખોમાં જોયું, ત્યારે મને સમજાયું કે બધો ભય, દુઃખ અને વિશ્વાસઘાત અદૃશ્ય થઈ ગયો છે. અમે બંને ધીમે ધીમે સ્ટેજ પરથી ઉતર્યા. ભીડની ગપશપ અને ગભરાટ વચ્ચે મારી દુનિયા ફક્ત અનમ બની ગઈ. અને પહેલીવાર મને લાગ્યું કે આપણે કોઈ પણ જૂઠાણા, કોઈ પણ જુલ્મ અને કોઈ પણ ભયથી કાયમ માટે બચી શકીએ છીએ. આપણે ફક્ત સાથે રહેવું પડશે. અને મેં અનમને મારી પાછળ ખેંચી. તેનો ધ્રુજતો હાથ મારા કાંડા સાથે ચોંટી ગયો, જાણે કે તેને છોડી દેવાથી તે અંધકારમાં પાછી ખેંચી જશે. મારી આંખો હવે ભીની રહી નહોતી, તે જ્વલંત હતી. હું ધીમે ધીમે ઊભો થયો અને સીધું મારી મા તરફ જોયું. એ જ માં જેને મેં ક્યારેય મારો અવાજ ઉઠાવ્યો નહોતો. એ જ માં જેના જૂઠાણને હું પ્રેમ સમજીને ગળી ગયો હતો. મારો અવાજ નરમ હતો, પરંતુ તે એટલો ભારે હતો કે આખું ઘર શાંત થઈ ગયું. શું તમે આજે સત્ય કહેશો કે પછી તમારે હજુ વાર્તાઓ બનાવવી પડશે? તેનો ચહેરો ફીકો પડી ગયો. તેના હોઠ ધ્રુજવા લાગ્યા. તેની આંખો ફરતી રહી. તું શું બકવાસ કરી રહ્યો છે પરવેશ? આ સ્ત્રી પાગલ છે. તેને તને ફસાવી છે. હું હસ્યો. પહેલી વાર કડવું હસ્યો. મેં બધાની સામે તે કોઠરી તરફ ઇશારો કર્યો. ત્યાં તે અંધકારમાં મારી પત્નીને જીવતી દફનાવવામાં આવી હતી. ભીડમાં હંગામો મચી ગયો. સ્ત્રીઓએ ચીસો પાડી. મારા પિતા જે શરમથી માથું નમાવીને બેઠા હતા, તેમણે પહેલીવાર માથું ઊંચું કર્યું. મેં અનમને આગળ ધકેલી દીધી. તેનો નબળો અવાજ ગુંજ, પણ સત્ય વધુ મજબૂત હતું. હું ભાગી નહોતી. મને બાંધી દેવામાં આવી હતી, ભૂખી રાખવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો જેથી હું મરી જાઉં અને આ લગ્ન થઈ શકે. મેં મારી માના પગ હારતા જોયા. હું આગળ વધ્યો. હું હવે દીકરો નહોતો, હું ન્યાયી હતો. તને શરમ ન આવી માં? તે એ સ્ત્રીને કેદ કરી જેને હું મારું જીવન માનતો. તેણે એક છેલ્લો પ્રયાસ કર્યો. મેં આ બધું તારા માટે કર્યું, પરિવારના સન્માન માટે. મારી આંખો લાલ થઈ ગઈ. માન? એ માન જેના માટે સ્ત્રીને જીવતી લાશ બનાવી દેવામાં આવે છે? માં, એ માન નથી, એ ગુનો છે. દરવાજા તરફ બૂમ પાડી, હમણાં બહાર આવો. અને તરત જ ગામના વડા અને 2 પોલીસ કર્મીઓ અંદર આવ્યા. આખી અગ્નિ પરીક્ષા, કોષ, સાકરો, ભૂખ, માર પહેલેથી જ રેકોર્ડ થઈ ગઈ હતી. મારી માં જમીન પર બેઠી. પહેલી વાર તેણીને ડર લાગ્યો. મેં અનમનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. આજથી તારી સાથેનો મારો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. તું મારી માં હોઈ શકે છે, પણ મારી દુનિયા નહીં. પછી પોલીસ તેને લઈ ગઈ. ઘરમાં શાંતિ હતી. લગ્નનો માહોલ ખોરવાઈ ગયો હતો. ક્લેરનેટ શાંત હતી.
મેં અનમને મારા હાથમાં પકડી રાખી. હવે કોઈ સ્પર્શશે નહીં, હવે કોઈ કેદ કરશે નહીં, હવે ફક્ત જીવન હશે. પછી તે રડી, હું પણ રડ્યો. પણ તે હારનો પોકાર નહોતો, તે ન્યાયનો નિસાસો હતો. મેં અનમને મારા હાથમાં લીધી અને ધીમે ધીમે ઊભી થઈ ગઈ. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. મહેમાનો અને સંબંધીઓ બધા આઘાત પામ્યા. ગઈકાલ સુધી જે લોકો અમારા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા, તેમની આંખોમાં હવે ફક્ત ડર અને શરમ હતી. મેં મારો અવાજ ઊંચો કર્યો, મક્કમ. ગામ લોકો, તમે બધા જાણો છો કે શું થયું. જે કોઈ પોતાની ઇજ્જત બચાવવા માટે સ્ત્રીને કેદ કરે, તે ક્યારેય પોતાની જાતને બચાવી શકતા નથી. ગામ લોકો ધીમે ધીમે પાછળ હટવા લાગ્યા, માથું નમાવીને ઊભા રહ્યા, કારણ કે સત્ય હવે તેમની સામે હતું. હું અનમનો હાથ મજબૂતીથી પકડીને બહાર નીકળ્યો. દરેક પગલા સાથે હું મક્કમ હતો. હવે કોઈ આપણને આપણા પ્રેમથી અલગ કરી શકશે નહીં. ગામના ચોકમાં લોકો ફરફરાટ બોલી રહ્યા હતા. જુઓ, પરવેઝ હજુ પણ તેની પત્ની સાથે ઊભો છે. કોણ કહે છે કે એક વિદેશી પત્નીને સંભાળી શકતો નથી. મને કોઈ ફરક પડતો નહોતો. મારી દુનિયા હવે ફક્ત અનમથી ભરેલી હતી. મેં મારા જીવનમાં જે કંઈ બન્યું હતું, ભૂખ, જુલ્મ, વિશ્વાસઘાત, તેનો બદલો લઈ લીધો હતો. અને મેં મારી તરફ જોયું. તેની આંખોમાં હવે કોઈ ડર નહોતો, ફક્ત રાહત અને પ્રેમ હતો. પરવેઝ, હવે બધું સમાપ્ત થઈ ગયું છે ને? મેં તેને ગળે લગાવી અને ફરફરાટથી કહ્યું, હા, હવે બધું પૂરું થઈ ગયું છે. અને હું વચન આપું છું કે કોઈ તને નુકસાન પહોંચાડી શકશે નહીં. હવે ફક્ત પ્રેમ અને આપણી દુનિયા રહેશે. અમે ધીમે ધીમે ઘરની બહાર નીકળ્યા. માં પોલીસ સાથે હતી. ગામ લોકોએ તેની સામે જોયું. અનમ અને મારા પર એક સમયે તેની જે શક્તિ હતી, તે હવે ઓસરી ગઈ હતી. અનમ અને મેં આખા રસ્તે એકબીજાના હાથ પકડી રાખ્યા. દરેક પગલા સાથે મને અમારા પ્રેમનો વિજય થતો અનુભવાયો. ગમે તે જૂઠાણ હોય, ગમે તે ડર હોય, બધું પાછળ રહી ગયું. અને જ્યારે અમે ગામની સીમામાં પહોંચ્યા, ત્યારે સૂર્યના પહેલા કિરણો અમારા પર પડ્યા અને પહેલી વાર મને લાગ્યું કે અમારું જીવન ખરેખર અમારું છે. ક્યાંય કોઈ ડર નથી, કોઈ રડવાનું નહોતું, કોઈ ડરવાનું નહોતું. એ ફક્ત પ્રેમ, વિશ્વાસ અને અમારા જીવન માટે એક નવી શરૂઆત હતી. અને મેં સ્મિત સાથે મારી તરફ જોયું. મેં તેના કાનમાં ફરફરાટથી કહ્યું કે હવે ફક્ત તું અને હું છીએ અને આ દુનિયામાં કોઈ આપણો આનંદ બગાડી શકશે નહીં. તેણીએ માથું હલાવ્યું અને અમે એકબીજાને ભેટી પડ્યા. તે ક્ષણે મને સમજાયું કે સાચો પ્રેમ દરેક અંધકાર, દરેક છેતરપિંડી અને દરેક જુલ્મને તોડી નાખે છે. મેં શીખ્યું કે પ્રેમ ફક્ત લાગણીઓનો ખેલ નથી. વિશ્વાસ અને આદર તેમના વિના ક્યારેય ટકી શકતો નથી. જે લોકો ખોટા અને દર્દથી બીજાઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે, તેમની પાસે કોઈ વાસ્તવિક શક્તિ નથી હોતી. અને સૌથી અગત્યનું, કોઈ સ્ત્રી કે વ્યક્તિને કેદ કરીને, ડરાવીને અને દબાવીને ક્યારેય ખુશી કે આદર બનાવી શકતો નથી. જે ખોવાઈ જાય છે તે દુઃખ આપે છે, પરંતુ સત્ય અને હિંમત એ લોકો લાવે છે જે આપણને આગળ વધવાની હિંમત આપે છે. આજે મને સમજાયું કે પ્રેમમાં વિશ્વાસ હોવો જરૂરી છે, પરંતુ આંખો ખુલ્લી રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. અને જો કોઈ તમારા વિશ્વાસનો ફાયદો ઉઠાવે, તો પોતાને નબળા ન સમજો. સત્ય બહાર લાવો, લડો અને તમારી દુનિયા પાછી મેળવો. કારણ કે જીવન ફક્ત જીવવા માટે છે, ડરવા માટે નહીં. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળતી રહે. આભાર અને ધન્યવાદ.